તો કુરુક્ષેત્રના યુદ્ધનો 11મો દિવસ છે અને કૌરવ સેનામાં બધું બરાબર નથી ચાલી રહ્યું. એક એવી ઘટના બને છે જેણે આખા યુદ્ધની દિશા જ બદલી નાખી. ચાલો આજે એ જ ક્ષણને જરા નજીકથી સમજીએ. આ બધી ગડબડના કેન્દ્રમાં છે ગુરુ દ્રોણાચાર્ય. એમને સમાચાર મળ્યા છે કે એમના પુત્ર અશ્વત્થામાનું મૃત્યુ થયું છે અને આ સાંભળીને એ અંદરથી તૂટી ગયા છે. એમનો જે શોક છે ને એ હવે ભયંકર ગુસ્સામાં ફેરવાઈ રહ્યો છે. અને આ ગુસ્સા અને બદલાની આગમાં દ્રોણ એક યોદ્ધા તરીકેની પોતાની બધી ફરજો ભૂલી જાય છે. એ બસ એક જ વાત વિચારે છે: પાંડવોનો સંપૂર્ણ વિનાશ. એક પિતાનું દુઃખ હવે આખા યુદ્ધ પર હાવી થઈ રહ્યું હતું. આ શબ્દો ખાલી ધમકી નહોતી. આ તો એક તૂટેલા પિતાના દિલની ચીસ હતી, જે આવનારા ભયંકર વિનાશનો સંકેત આપી રહી હતી. તો જ્યારે એવું લાગી રહ્યું હતું કે કૌરવ સેના નેતા વગર વિખેરાઈ જશે, ત્યારે એક અણધાર્યો હીરો આગળ આવ્યો. નવા સેનાપતિ કર્ણ. અને એમણે નક્કી કર્યું કે એ દ્રોણનો સામનો કરશે. કર્ણે કોઈ લાંબી પહોળી વાત ન કરી. એમણે દ્રોણનું બહાનું પકડી પાડ્યું. એમણે સીધું જ કહ્યું કે આ કોઈ જાતિના ગૌરવની વાત નથી. આ તો એક પિતાનો ડર છે, જેણે એક મહાન યોદ્ધાને પણ લાચાર બનાવી દીધો છે. પણ કર્ણનો ઈરાદો દ્રોણનું અપમાન કરવાનો નહોતો. એમના કડવા શબ્દો તો એક દવા જેવા હતા. એ તો બસ એ મહાન યોદ્ધાને એમના દુઃખમાંથી બહાર લાવીને એમની સાચી ફરજ યાદ કરાવવા માંગતા હતા. અને કર્ણના આ શબ્દોની અસર થઈ. દ્રોણને પોતાની ભૂલ સમજાઈ, એમણે પોતાની ભૂલ સ્વીકારી, અને બસ એ જ ક્ષણે કર્ણે એક એવી પ્રતિજ્ઞા લીધી જે કૌરવ સેનાનું ભવિષ્ય નક્કી કરવાની હતી. કર્ણે વચન આપ્યું કે જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી અશ્વત્થામાને કંઈ નહીં થાય, એની સુરક્ષાની જવાબદારી મારી. આ વચન સાંભળીને દ્રોણને શાંતિ થઈ અને તેઓ કર્ણના નેતૃત્વમાં ફરીથી યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. જુઓ, કર્ણના નેતૃત્વએ વિખરાતી સેનાને ફરીથી એક કરી દીધી. ચાલો હવે રણભૂમિના શોરબકોરથી થોડા દૂર જઈએ, એક શાંત તંબુમાં, જ્યાં યુદ્ધની અસલી માનવીય કિંમત ચૂકવાઈ રહી છે. અહીં કર્ણની પત્ની સુપ્રિયા છે. એ કોઈ રાજ્ય કે સિંહાસન નથી માંગી રહી. એ એક માતા તરીકે પોતાના પતિ પાસે એના પુત્ર વૃષેસેનનું જીવન માંગી રહી છે. આ એક માની વેદના છે જે મોટાભાગે આવા મોટા યુદ્ધોમાં સંભળાતી નથી. કર્ણ પાસે એની પત્નીની પીડાનો કોઈ જવાબ નથી. એ લાચાર છે. એ બસ એટલું જ કહી શકે છે કે આ યુદ્ધમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ગુમાવી રહ્યું છે. આ ક્ષણ આપણને યુદ્ધની ક્રૂરતા અને એનાથી પેદા થતી એકલતાનો અહેસાસ કરાવે છે. તો કૌરવ સેનામાં બધું થાળે પડી ગયું છે અને હવે રણભૂમિ એ મુકાબલા માટે તૈયાર છે, જેની રાહ વર્ષોથી જોવાતી હતી. બે સૌથી મોટા યોદ્ધાઓ આમને સામને આવવાના છે. અને આખરે એ સમય આવી ગયો. કર્ણ અને અર્જુન, બે મહાન પ્રતિસ્પર્ધીઓ, બે ભાઈઓ, જેમનું ભાગ્ય આજે એકબીજા સાથે ટકરાવાનું હતું. આ ખાલી યુદ્ધ નહોતું, આ તો પ્રતિષ્ઠા અને પ્રતિશોધની લડાઈ હતી. પણ અહીં કર્ણ એક આશ્ચર્યજનક નિર્ણય લે છે. એની પાસે ઇન્દ્રએ આપેલું એક અમોઘ શસ્ત્ર હતું, પણ એણે એનો ઉપયોગ કરવાની ના પાડી દીધી. કેમ? કારણ કે એ ઈચ્છતો હતો કે દુનિયા એ જુએ કે બંનેમાંથી શ્રેષ્ઠ ધનુર્ધર કોણ છે. કોઈ દૈવી શસ્ત્રના જોરે નહીં, પણ પોતાના કૌશલ્યના બળે. યુદ્ધ ચરમસીમાએ પહોંચે છે. ચારે બાજુથી બાણોનો વરસાદ થઈ રહ્યો છે. પણ અર્જુનના સારથી ભગવાન કૃષ્ણ કંઈક એવું જોઈ રહ્યા હતા જે બીજા કોઈને દેખાઈ રહ્યું નહોતું. અર્જુનને બહુ નવાઈ લાગે છે. એના બાણ કર્ણના રથને જોરથી પાછળ ધકેલી રહ્યા છે. છતાં પણ કૃષ્ણ કર્ણની પ્રશંસા કરી રહ્યા છે. અર્જુનને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે. જુઓ, સ્પષ્ટ દેખાય છે કે અર્જુનના બાણથી કર્ણનો રથ ઘણો પાછળ જતો રહે છે, જ્યારે કર્ણના બાણથી અર્જુનનો રથ માંડ થોડા ઇંચ પાછળ ખસે છે. તો પછી કૃષ્ણ કર્ણના વખાણ કેમ કરી રહ્યા છે? અને ત્યારે જ કૃષ્ણ રહસ્ય ખોલે છે જે બધું બદલી નાખે છે. એ કહે છે, પાર્થ, તું ભૂલી ગયો કે તારા રથ પર હું પોતે બેઠો છું અને તારા ધ્વજ પર સાક્ષાત હનુમાનજી બિરાજમાન છે. આ રથ પર આખા બ્રહ્માંડનો ભાર છે. હવે વિચારો, જે રથ પર આખા બ્રહ્માંડનો ભાર હોય, એ રથને પણ જો કર્ણ પોતાના બાણોથી થોડોક પણ પાછળ ધકેલી શકે, તો એની શક્તિ અને એના કૌશલ્યનો અંદાજ લગાવી શકાય. એ અકલ્પનીય હતું.
પણ આ મહાન યુદ્ધ ખાલી કર્ણ અને અર્જુન વચ્ચે જ નહોતું લડાઈ રહ્યું. ચાલો જરા મોટા દ્વંદ્વયુદ્ધથી નજર હટાવીને આખા મેદાન પર એક નજર કરીએ, જ્યાં દરેક ખૂણે એક નવું યુદ્ધ ચાલી રહ્યું હતું. અહીં ખાલી 2 યોદ્ધાઓ નથી લડી રહ્યા. એક તરફ ભીમ દુર્યોધનના ભાઈઓનો એક પછી એક સંભાર કરી રહ્યા છે, તો બીજી તરફ અભિમન્યુ જેવો યુવાન યોદ્ધા દ્રોણ જેવા મહાન સેનાપતિઓને પડકારી રહ્યો છે. આ એક બહુ મોટું અને ભયંકર યુદ્ધ હતું. આ રણભૂમિ જાણે એક તોફાન બની ગઈ છે. અહીં કોઈ એક નિયમ નથી ચાલતો. અહીં લોકોનો અંગત બદલો, સેનાની રણનીતિ અને નસીબ બધું એકબીજા સાથે ટકરાઈ રહ્યું છે. અને આ ટકરાવમાંથી વિનાશનું એક ભયાનક વંટોળ સર્જાયું છે. અને અંતમાં આ બધું જોઈને એક સવાલ મનમાં રહી જ જાય છે. શું આપણે જેને એક યુદ્ધ કહીએ છીએ એ ખરેખર એક જ હોય છે, કે પછી એક મોટા યુદ્ધની અંદર બીજા હજારો નાના નાના યુદ્ધો લડાઈ રહ્યા હોય છે? અંગત, પારિવારિક અને રણનીતિક આ બધા સંઘર્ષો મળીને જ તો એક મહાયુદ્ધ બને છે.